હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના જે ન્યૂ સિલેબસ છે એમાં એક સબ્જેક્ટ છે ડીસી સર્કિટ. જે ઓલ્ડ સિલેબસ હતો એમાં પણ ડીસી સર્કિટ હતો, અહીંયા ન્યૂ સિલેબસમાં પણ ડીસી સર્કિટ છે. બંનેમાં કોઈ ચેન્જીસ નથી. તો આ વિડીયો સેમિસ્ટર 1માં જે રેગ્યુલર એક્ઝામ આપવાના છે એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, અને જે સેમિસ્ટર 1 રીમિડિયલ એક્ઝામ આપવાના છે એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ આઈએમપી, જે ચેપ્ટર નંબર 1 14 માર્ક્સનું જીટીયુમાં પૂછાવાનું છે. ચેપ્ટર છે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ સર્કિટ. ઓકે, ડીસી સર્કિટની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ની જીટીયુની એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 1 જે ડીસી સર્કિટમાં છે, હું અહીંયાથી જેટલા પણ ક્વેશ્ચન તમને આપું છું એટલા જ ક્વેશ્ચન તમારે તૈયાર કરીને જવાના છે. એ જ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 ના આવવાના છે. આપણે દરેક ચેપ્ટરના તમને પ્રોવાઈડ કરવાના છે અને ઝડપી પ્રોવાઈડ કરી દઈશું જેથી જીટીયુમાં તમને કોઈ જ તકલીફ ના પડે. અને પછી સુપર 30 ક્વેશ્ચન પણ આપણે પ્રોવાઈડ કરવાના છે. ઓકે, તો વાત કરીએ કે આપણું જે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે સેમિસ્ટર 1 માટેનું, જો હજી સુધી તમે અમે જોઈન નથી થયા એમાં, તો ફટાફટ જોઈન થઈ જશો, જેમાં દરેક ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે અને દરેક વિડીયોના ઇન્ફોર્મેશન તમને ત્યાંથી પ્રોવાઈડ થતા રહેશે. અહીંયા જેટલા પણ ક્વેશ્ચન આપું છે બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. એના આન્સર જે છે એ આપણા કોર્સમાં મૂકેલા છે વિથ એના વિડીયોઝ લેક્ચર સાથે, અને આપણે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં પ્રોવાઈડ કરેલું છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો જેથી તમને કોઈ જ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. હવે વાત કરીએ ડીસી સર્કિટમાં મારે તૈયારી કરવી છે તો કયા કયા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 ના મારે તૈયાર કરવા પડશે. તો ચેપ્ટર નંબર 1 ના તૈયારી કરવા છે તો એના માટેના ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવી દો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વ્યાખ્યાઓ આપો. ઇલેક્ટ્રિક કરંટ છે, પોટેન્શિયો ડિફરન્ટ છે, વાહક, વિષવાહક, વિશિષ્ટ પ્રતિરોધ અને પાવર અને એનર્જી. આટલી એની ડેફિનેશન તૈયાર કરવાની છે. પછી 150 વોટ 300 વોટના હીટરનો પ્રતિરોધ ગણવાનો છે. પછી એક વાહકની પ્રતિરોધ 10 ઓહ્મ છે તો તેનું કંડક્ટન્સ શોધવાનું છે. આ ટાઈપના શોર્ટ 3 અથવા 4 માર્ક્સમાં નાના એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે, એટલે ખાસ કરવાનું છે. એના પછી 100 વોલ્ટનો લેમ્પ દરરોજ 4 કલાક વાપરીએ તો 30 દિવસમાં કેટલા યુનિટ એનર્જીનો વપરાશ થશે તે તમારે ગણવાનું છે. ચેપ્ટર નંબર 1 માંથી આ ટાઈપના એક્ઝામ્પલ આવશે, ખાસ કરી લેજો. આમાં ડેટા ચેન્જ થઈ શકે છે. ક્લિયર? એના પછી કંડક્ટન્સની વ્યાખ્યા આપો. મોસ્ટ આઈએમપી. કિર્ચોફનો કરંટનો નિયમ લખવાનો છે, ઓનલી લો લખવાનો છે. જો 3 માર્ક્સમાં પૂછાય તો ઓનલી લો લખવાનો છે, અને 4 અથવા 7 માર્ક્સમાં પૂછાય તો એને વિથ તમારે એક્સપ્લેન કરવો પડશે. પછી કિર્ચોફ વોલ્ટેજ લો, કેસી કેવીએલ છે, આ કેસીએલ છે અને આ કેવીએલ છે. આ બંને ખાસ કરી લેજો, બંનેમાંથી એક હશે. જૂલનો નિયમ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાનો છે. કરંટ ડેન્સિટીની વ્યાખ્યા આપો. કરંટ ડેન્સિટી છે એની વ્યાખ્યા આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ જે ક્વેશ્ચન છે ને એ બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આ બધા જ ક્વેશ્ચન કરવાના છે અને આના આન્સર છે આપણા કોર્સની અંદર મૂકેલા છે. ચેપ્ટર વાઇઝ તમે તૈયારી કરશો તો મેળ આવશે, બીકોઝ તમે ચેપ્ટર વાઇઝ તૈયાર કરવાથી જ બેનિફિટ થવાનો છે. બાકી એક ચેપ્ટરમાંથી 2-3 ક્વેશ્ચન તૈયાર કરી લો છો તો કોઈ જ હેલ્પ થવાની નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે વાત કરીએ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર. તો ઓહમનો નિયમ મોસ્ટ આઈએમપી, તેની મર્યાદા અને તેના ઉપયોગો 4 અથવા 7 માર્ક્સની અંદર પૂછી શકે છે. પછી જૂલનો નિયમ લખી સમજાવો, 4 અને 7 માર્ક્સનો ક્વેશ્ચન છે, એટલે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન. જૂલનો નિયમ ખાસ એને વિથ એક્સપ્લેનેશન આપવાનું છે. પછી વાહકનો પ્રતિરોધ પર અસર કરતા પરિબળો. કયા કયા પ્રતિબળો અસર કરે છે? ચલો, કયા કયા પ્રતિબળો અસર કરે મને કોમેન્ટ આપો તો કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે. યસ, કયા કયા છે? તો વાહકના પ્રતિરોધ પર લંબાઈ, ડેન્સિટી, ટેમ્પરેચર અને એરિયા, આ જે બધા છે એ બધા જ વાહકની પ્રતિરોધ પર અસર કરતા હોય છે. પછી ઈએમએફ અને પોટેન્શિયલ તફાવત વચ્ચેની સરખામણી કરવાની છે, એ બંનેનો ડિફરન્સ સમજાવવાનો છે. પછી ટેમ્પરેચરની વ્યાખ્યાના પ્રતિરોધ પર અસર સમજાવો. ટેમ્પરેચરની વાહક પર શું પ્રતિરોધ અસર થતી હોય છે એ તમારે ઇન ડિટેલ સમજાવવાનું છે. પછી વાહક, અર્ધવાહક અને અવાહક વિશે સમજાવવાનું છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વાહક, અવાહક અને અર્ધવાહક.
એના પછી રેસિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ સમજાવવાનો છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી કિર્ચોફનો કરંટનો નિયમ લખો અને સમજાવવાનો છે. એટલે અહીંયા સમજો કે 4 માર્ક્સમાં પૂછે તો વિથ એક્સપ્લેનેશન પૂછશે, 7 અથવા 4 માર્ક્સમાં વિથ એક્સપ્લેનેશન પૂછશે. જો 3 માર્ક્સમાં હશે તો ઓનલી સ્ટેટમેન્ટ જ લખવાનું થશે. એ જ રીતે કેવીએલ અને કેસીએલ બંનેમાંથી એક 100% પૂછાશે, ફાઇનલ પૂછાશે. અને આ રીતનો એક એક્ઝામ્પલ ગણવાનો છે. તો એક્ઝામ્પલમાં ડેટા ચેન્જ થઈ શકે છે. આટલી વસ્તુ તમે પરફેક્ટલી તૈયાર કરી દો છો એટલે 14 માર્ક્સ તમારા આવી જશે. આ 14 માર્ક્સ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો કહું છું કે આ જે ક્વેશ્ચન મેં તમને અહીંયા આપ્યા છે બધા જ ક્વેશ્ચન યુનિટ નંબર 1 ના છે. યુનિટ આટલી જ તૈયારી કરવાની છે. 100% તમારા જીટીયુ ના પેપરમાં યુનિટ નંબર 1 ના ક્વેશ્ચન આમાંથી જ આવશે. આપણે ઝડપીથી યુનિટ નંબર 2 અને બાકીના જે યુનિટ છે એના ક્વેશ્ચન પણ તમને પ્રોવાઈડ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બેલ આઇકોન ઓન કરી દેવાનું છે, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, આ વિડીયોને એટલો શેર કરીશું કે ગુજરાતના કોઈ પણ ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટને આ વિડીયો પહોંચે ના, એ તમારી જવાબદારી છે, પહોંચાડવાનો છે, ખાસ પહોંચાડવાનો છે. ખાસ ધ્યાન રાખજો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાથી દરેક વિદ્યાર્થી મિત્રો ઇઝી પાસ થઈ શકે, સારા માર્ક્સ મેળવી શકે. અને યુનિટ વાઇઝ પછી હું તમને સુપર 30 પ્રોવાઈડ કરવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.